ચુડા ગામે વર્ષોથી બિસ્માર હાલતમાં પડેલ રોડ રસ્તાઓને લઈને લોકોમાં થયો હોબાળો। આજરોજ ભેસાણ તાલુકાના ચુડા ગામ ખાતે વાવડીથી ચુડા રોડ પર આજુબાજુના રફાળિયા, ઢોળવા, બરવાળા, હડમતિયા, સરદારપુરા, મોરવાડા અને ધારી ગુંદાળી ગામોના લોકોએ સાથે મળી અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આજે ભેસાણ તાલુકા તમામ રોડ રસ્તા વર્ષોથી અતિ બિસ્માર હાલતમાં હોય અને અમુક કદાવર નેતાઓ જ્યારે ભેસાણ તાલુકા સાથે ભેદભાવ રાખી રહ્યા હોય તેવો સમય ભેસાણ તાલુકા આ તમામ ગામના લોકોએ સૂત્રોચ્ચાર કરી આવનારી ચૂંટણીમાં સભા નહીં થવા દઈએ અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવી ચર્ચાએ ચાલી રહી છે। અત્યારના સમયે ભેસાણ તાલુકાના વાવડીથી ચુડા રોડ છેલ્લા 12 વર્ષથી રીકાર્પેટ કરવામાં નથી આવ્યો ત્યારે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે અને લોકોના વાહનોને ઘણું નુકસાન પહોંચાડે તેવી પરિસ્થિતિ આજે નિર્માણ થઈ રહી છે અને ભેસાણથી રફાળિયાથી તોરી, મોરવાડાથી ધારી ગુંદાળી, ચુડાથી ધારી ગુંદાળી રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં પડ્યો છે। ત્યારે હવે નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની હોય અને ભેસાણ તાલુકા અને ભેસાણ શહેરના તમામ વિકાસના કામો રોકાયેલા હોય, ખાસ કરી રોડ રસ્તા, ત્યારે લોકો ખૂબ જ રોષે ભરાયા। આવનારા સમયમાં ગામમાં મુખ્ય એન્ટ્રી ગેટ ઉપર બેનરો લગાવવામાં આવશે। કોઈપણ રાજકીય પાર્ટી ચૂંટણી સભા કે ચૂંટણી પ્રચાર માટે ગામની અંદર આવવું નહીં એવી ચર્ચા ચાલી રહી છે અને પહેલા ભેસાણ તાલુકાના તમામ રોડ રસ્તા બનાવવામાં આવે પછી અમે ધારાસભ્ય જોઈએ તમે લોકોમાં ચર્ચા ચાલી રહી છે। અમુક ભ્રષ્ટ અધિકારી જ્યારે પોતપોતાની માનીતા કોન્ટ્રાક્ટરને મોટી રકમ લઈ ટેન્ડરો આપતા હોય, ટાઈમસર ટેન્ડરો પૂરા થતા નથી એવા કોન્ટ્રાક્ટરની કંપનીઓને ધ્યાન દોરી બ્લેકલિસ્ટ કરી અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે અને ભેસાણ તાલુકાના તમામ રોડ રસ્તાના કામ ચાલુ કરવામાં આવે જેથી કરી ભેસાણ તાલુકાના તમામ લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે અને આવું થશે તો જ આવનારી ચૂંટણીમાં તમામ ગામના લોકો ભાગ લેશે, નહીતર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। આજે અત્યારે આ ગામના લોકો સાથે મળી 3 કલાક સુધી એક અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આ અધિકારી સાથે વાત કરતા તેઓએ આવતીકાલે 28 તારીખ સુધીમાં ચુડાથી વાવડી રોડના 5 મીટર અને 20 mm પટ્ટાનું કામ ચાલુ કરવાની બાહેધરી આપી છે। ત્યારબાદ ટૂંક જ સમયમાં ચુડાથી વાવડી રોડનો વર્ક ઓર્ડર લાવી રીકાર્પેટ કરવાનું કાર્ય ચાલુ કરવાની બાહેધરી આપી છે। આવનારી 28/3/2025 સુધીમાં પટ્ટાનું કામ ચાલુ ન થાય તો 29 તારીખ સવારે આ તમામ ગામના લોકો અનશન આંદોલન કરશે અને આવનારી વિધાનસભા ચૂંટણીના તમામ ગામના લોકો બહિષ્કાર કરશે। તેના જવાબદાર તમામ રાજકીય આગેવાનો, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। જય જવાન, જય કિસાન, વંદે માતરમ। આજરોજ હાલ અમે આ ચુડા રોડ ઉપર ઉપસ્થિત થયા છીએ બધા નાગરિકો સાથે। જે સોલંકી સાહેબ છે એમને વારંવાર અમે રજૂઆત કરી હતી, છતાં પણ એ એક અધિકારી જવાબદાર છે, છતાં પણ લોકોની સાથે ખોખોની રમત બહુ રમી રહ્યા છે। અમારો પ્રશ્ન મૂળ એ છે કે અહીંયા જે ચુડા વાવડીવાળો રોડ છે તેમજ ભેસાણ તાલુકાના અન્ય જે લોકોના માથાના દુખાવા સમાન જે એક રોડ છે, જે પ્રજાના હિત માટે, પ્રજા માટે એક સૌથી મોટું કેન્સર જે ગણી શકાય એવો આ જે તમામ રસ્તાઓ છે ભેસાણ તાલુકાના, એમાં આજ સુધી કોઈ પણ રોડ સારો બનાવવામાં આવ્યો નથી। એક સામાન્ય ખેડૂત હોય તેને જીવનમાં માંડ એક વખત એનું વ્હીકલ લઈ શકતો હોય, એનું ટૂંકમાં કોઈ પણ સાધન લઈ શકતો હોય। આ રોડ જય કિસાન સાહેબ, નમસ્તે। હું સુડા ગામનો વતની છું, કોરાટ જીતેન્દ્ર મારું નામ। આ સાહેબ આપણે ભેસાણ તાલુકાના કોઈ પણ રસ્તા સારા નથી। રસ્તા ઉપર ગમે ત્યાં જઈએ, 2 વ્હીલ લઈને જઈએ તો ખાડા 1 ફૂટના સાહેબ ખાડા આવે છે, ટાયર હસોડેમાં પડી જાય, પાછળ કોઈ બૈરાઓ કોઈ લેડીઝ બેઠું હોય તો એ પણ પડી જાય છે રસ્તા ઉપર। અને સુડાથી ભેસાણ જાય તો રસ્તો સારો નહીં, ભેસાણથી ગળદ જાય તો સારો નહીં, સુડાથી ઢોળવા જાવ તો સારો નહીં, સુડાથી વડિયા જાવ તો સારો નહીં, સુડાથી તોરીનો રસ્તો ખરાબ, સુડાથી હળમતિયાનો રસ્તો ખરાબ। તો સાહેબ આ રસ્તા 10 વર્ષે બને, 20 વર્ષે બને, કેટલા વર્ષે બનાવવાના હોય? ક્યાંય એક પણ રસ્તો સુડાનો સારો નથી। જ્યારે ચૂંટણી આવે, રાજકારણ આવે, ગામમાં મિટિંગો કરી જાય એટલે એવું તે મોટી મોટી અફવાઓ ફેલાવી જાય કે અમે આ રોડ બનાવવાનું ચાલુ કરશું, આ રોડ બનાવવાનું ચાલુ કરશું। ક્યાંય